નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો? છે હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. અને ફાઇનલી આપણે 100K આપણે જે યુટ્યુબ ચેનલ છે એમાં 100K છે એના તરફ આપણે મતલબ નજીક આવતા જઈએ છે. 96,200 વિદ્યાર્થી મિત્રો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધી છે. હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આજનો લેક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો લેક્ચરના અંત સુધી બને રહેજો. આજના લેક્ચરમાં ટુ બી નો કાર્ડ, ટુ હેવ નો કાર્ડ અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની ધમાકેદાર પ્રેક્ટિસ કરવાની છે, અલગ જ લેવલની. અને છેલ્લે લાસ્ટમાં 50 વાક્યો બધા મિક્સમાં હશે, તો છેલ્લે સુધી બન્યા રહેજો. આજે પેલા 3 ટોપિક છે, ટુ બી જોશું, પછી ટુ હેવ અને પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મસ્ત મજાની રીતે. પણ એ પહેલા લાઈક નું બટન અને સાથે સાથે સબસ્ક્રાઇબ નું બટન દબાવવાનું ભૂલતા નહીં. શરૂઆત કરીએ જોઈએ ટુ બી ના રૂપો. ટુ બી ના રૂપો કયા છે તમને ખબર છે? એમ ઇઝ, આર, વોઝ, વર, વિલ બી અથવા તો શેલ બી. એનો યુઝ કરીને આપણે આજે સેન્ટેન્સીસ બનાવવાના છે. મસ્ત મજાની રીતે સ્ટાર્ટ કરીએ લેક્ચરની. ઈ પહેલા છે તમારી પાસે અંગ્રેજી જો તમારે પ્રોપર રીતે બોલવું છે તો તમારી પાસે શબ્દ ભંડોળ હોવો જોઈએ, વોકેબ્યુલરી હોવી જોઈએ. તો ભાઈ ટુ બી નો જે કાર્ડ છે, આ ટુ બી નો કાર્ડ આપણે જોઈએ એ પહેલા મસ્ત મજાની આ થોડીક વોકેબ્યુલરી છે એને આપણે રેડી કરી લઈએ, એની પ્રેક્ટિસ કરીએ, મગજમાં એકદમ ફિટ બેસાડી દઈએ, જેથી કરીને આપણે વાક્ય બનાવવામાં, પ્રશ્ન પૂછવામાં પ્રોબ્લેમ ન આવે. ઓકે, જોઈએ મસ્ત મજાની રીતે. પહેલો શબ્દ છે ગુડ, એટલે સારું. થોડાક શબ્દ છે 20-30 જેવા છે, એ આપણે યાદ રાખવા રહેશે. એને જ આધારે પછી આપણે નેક્સ્ટ સેન્ટેન્સીસ બનાવીશું. ઓકે, પછી છે બેડ એટલે ખરાબ, છે. પછી હેપી એટલે ખુશ, સેડ એટલે દુખી, બિગ એટલે મોટું. જો મસ્ત મજાના શબ્દો છે. સ્મોલ એટલે નાનું, છે. પછી ન્યૂ એટલે નવું, ઓલ્ડ એટલે જૂનું, છે. ઓલ્ડ શબ્દ જૂનું વસ્તુ અથવા તો કોઈ વૃદ્ધ વ્યક્તિને દર્શાવો તો પણ ઓલ્ડ થી તમે દર્શાવી શકો. પછી બ્યુટીફુલ, એકદમ સુંદર, બ્યુટીફુલ. પછી સ્માર્ટ, છે. સ્માર્ટ અથવા તો ઇન્ટેલિજન્ટ, તમને ખબર છે. પછી ઈઝી, સાહેબ આ તો હાવ હેલું છે, ઈઝી છે, હાવ હેલું સરળ છે. પછી ડિફિકલ્ટ, બહુ મુશ્કેલ છે સાહેબ, નહીં થાય, બહુ હાવ ડિફિકલ્ટ છે, બહુ વધારે છે. હોટ એટલે ગરમ, કોલ્ડ એટલે ઠંડુ, ફાસ્ટ એટલે ઝડપી, સ્લો એટલે ધીમું, રીચ એટલે ધનિક, પુઅર એટલે ગરીબ, સ્ટ્રોંગ, વીક, ક્લીન, ડર્ટી, બિઝી, ફ્રી, હંગ્રી, થર્સ્ટી. જોજો બધા શબ્દો જોજો. ટાયર્ડ, રેડી, એંગ્રી અને કાઇન્ડ. આ જે બધા શબ્દો છે આમ જોજો તો આને શું કહેવાય? એડજેક્ટિવ કહેવાય. શું કહેવાય? એડજેક્ટિવ. આનો યુઝ કરી આપણે સેન્ટેન્સીસ સ્ટેપ બાય સ્ટેપ બનાવશું. રેડી છે? આ બધા તમારે યાદ રાખવાના છે. રેડી છે? કોઈ એમ કે હું આમ છું ને હું વ્યસ્ત છું ને હું ભૂખ્યો છું, હું તરસ્યો, હું થાક્યો સાહેબ, પછી હું ગરીબ છું સાહેબ, હું ધનિક છું સાહેબ. વાત ન કરતા, હું મજબૂત છું, એકદમ મજબૂત છું, આવો બાજવા હોય તો આવી જાજો. પછી સાહેબ હું બહુ દુઃખી હો, આનાથી હું બહુ દુઃખી હો સાહેબ. પછી હું સાહેબ નાનો, હું થોડોક નાનો છું. પછી હું સુંદર છું સાહેબ, હું બહુ હોશિયાર છું. તો આ બધા સેન્ટેન્સ બનાવવા છે તો આ બધા શબ્દોની જરૂર પડશે, વોકેબ્યુલરી જરૂર પડશે. એ જ નહીં ખબર હોય તો વાક્યો બનશે નહીં. શરૂઆત કરીએ મસ્ત મજાની રીતે. તમારી સમક્ષ તમને ખબર છે કયા કયા કરતા છે, શું છે, એ બધું તમને ખબર છે. સરે બધું એક્સપ્લેનેશન કરી દીધું છે. હવે ખાલી આપણે સેન્ટેન્સીસ બનાવવાના છે. કર્તા તરીકે પેલા લેશું આઈ, પછી વી, યુ, ધે, હી, સી. ઈટને અત્યારે થોડોક સાઈડમાં રાખશું. રેડી છે? એનાથી આપણે સેન્ટેન્સ અત્યારે બનાવશી નહીં. પેલું સેન્ટેન્સ છે સાહેબ હું ખુશ છું. એકદમ મસ્ત મજાનું હું ખુશ છું સાહેબ. રેડી છે? સાહેબ તમે ખુશ હોય તો અમે ખુશ જ હોય ને સાહેબ, તો અમે ખુશ છીએ. તો વી બોલો સાહેબ હું ખુશ છું, અમે ખુશ છીએ. તું અથવા તો તમે ખુશ છો, મારે કોઈ તમે ખુશ છો, તેઓય ખુશ છે સાહેબ. તમને ન ખબર તો કહી દઉં, તેઓય ખુશ છે, તે ખુશ છે, તેણી ખુશ છે, મગનભાઈ ખુશ છે, છગનભાઈ ખુશ, બધાય ખુશ છે સાહેબ. છે? તો હવે મારે સેન્ટેન્સ બનાવવું છે ભાઈ હું ખુશ છું સાહેબ. હું ખુશ છું તો પેલા આઈ હારે હું આવશે સાહેબ? એમ આવશે સાહેબ. હું ખુશ છું તો આઈ એમ હેપી સાહેબ. હું ખુશ છું. ઓકે સાહેબ અમે ખુશ છીએ સાહેબ, અમે ખુશ છીએ. તો અમે ખુશ છીએ તો વી આર હેપી સાહેબ. અમે બહુ ખુશ છીએ, વી આર હેપી સાહેબ. તમે ખુશ છો, તુંય ખુશ છો, અને તમે ખુશ છો, અને તમારા બાજુવાળા ખુશ છે, બધાય ખુશ જ છે. તો તમે ખુશ છો તો યુ આર હેપી.
યુ આર હેપી. ક્લિયર? ઓકે સાહેબ, બાજુવાળા ખુશ છે, બધે ખુશ, તો તેઓય ખુશ રાખ દો. હાલો તેઓને ખુશ રાખ દે. તો તેઓ ખુશ છે તો ધે આર હેપી. તેઓય ખુશ છે સાહેબ. બધાનો વાક છે તો તે છોકરાનો વાક હોય, તે ખુશ છે તો હી ઇઝ હેપી. તેણી ખુશ છે, સી ઇઝ હેપી. સિમ્પલ વસ્તુ છે સાહેબ. હું સિમ્પલ વસ્તુ છે. બધા કર્તાનો યુઝ કરીને અહીંયા જે શબ્દ છે કર્તા પ્રમાણે આપણે એમિઝાર એનો યુઝ કરવો પડશે. હવે મારે એમ કેવું છે સાહેબ, શું કે હું ખુશ હતો તો આ મૂકી દો વોઝ. હું ખુશ હતો, આઈ વોઝ હેપી. અમે ખુશ હતા, વી વર હેપી. તમે ખુશ હતા, યુ વર હેપી. યુ વર હેપી. ક્લિયર? અહીંયા યુ વર હેપી. તેઓ ખુશ હતા, ધે વર હેપી. તે ખુશ હતો, હી વોઝ હેપી. તેણી ખુશ હતી, સી વોઝ હેપી. સિમ્પલ છે, સાવ સહેલું છે. પછી એમ કહું ભાઈ હું ખુશ હઈશ, આઈ વિલ બી હેપી. અમે ખુશ હશું, વી વિલ બી હેપી. તમે ખુશ હશો, તેઓ ખુશ હશે, તેણી હશે, બધા ખુશ હશે, તો બધા કરતા સાથે વિલ બી નો યુઝ કરવાનો રહેશે સાહેબ. ક્લિયર? ખબર પડી? આવી રીતના આપણે સેન્ટેન્સીસ બનાવવાના રહેશે. ઓકે, હવે જોઈએ શું છે, ધ્યાનથી સાંભળજો. હવે તમારા સેન્ટેન્સીસ બનાવવાની શરૂઆત કરવાની છે. હું તમને કરતા અહીંયા ગુજરાતીમાં લખી દઈશ, તમારે બધાને ફરજિયાત કમેન્ટ બોક્સમાં આનો આન્સર આપવાનો રહેશે. ચાલો કરતા એક એક કરતા લેશું અને શબ્દ લેશું આપણે ઉદાસ, દુખી, સેડ. ઓકે, હું ઉદાસ છું સાહેબ. હું ઉદાસ છું. આનો આન્સર તમારે બધાને ફટાફટ કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. હું ઉદાસ છું. ઓકે, સેકન્ડ નંબરનું અમે ઉદાસ છીએ સાહેબ. અમે ઉદાસ છીએ. ઓકે, અમે ઉદાસ છીએ. પછી તમે ઉદાસ છો. તમે ઉદાસ છો એટલે અથવા તો દુખી છો, બે તમે બોલી શકો છો. પછી તેઓ, આ લખી નાખી, દુખી લખી નાખી, દુખી છે. પછી તે દુખી છે. પછી તેણી દુખી છે. ઓકે, એમિઝાર નો યુઝ કરવાનો છે. હવે સાથે સાથે તમારે આન્સર શેનો આપવાનો, પાસ્ટમાં પણ આપવાનું રહેશે. હું ઉદાસ, આ લખી નાખો, હતો. અમે ઉદાસ હતા. તમે ઉદાસ હતા. તેઓ ઉદાસ હતા. તે દુખી હતો. તેણી દુખી હતી. ક્લિયર? પાસ્ટમાં તમે જવાબ આપો, પછી ફ્યુચરમાં હારો આપી જ દો ભાઈ. રાહ કોઈની જોવાની નથી. હું ઉદાસ હઈશ. અમે ઉદાસ હશું. તમે ઉદાસ હશો. તેઓ ઉદાસ હશે. તે ઉદાસ હશે અને તેણી ઉદાસ હશે. આનો આન્સર છે ને મસ્ત મજાની રીતે કમેન્ટ બોક્સમાં આન્સર આપી દેજો, જેથી કરીને તમને પ્રેક્ટિસ થાય. પ્રેક્ટિસ જેટલી વધારે કરશો એટલું અંગ્રેજી વધારે આવડશે. ક્લિયર? આ બધા સેન્ટેન્સ બની ગયા. હવે આ બીમારને ધ્યાનમાં લઈ, બીમારને ધ્યાનમાં લઈને આપણે હવે નેગેટિવ સેન્ટેન્સીસ બનાવવાના છે. એ પહેલા આ બધા જે સેન્ટેન્સીસ છે એનો આન્સર તમે મસ્ત મજાની રીતે કમેન્ટ બોક્સમાં આપી દેજો. ઓકે, પેલા આન્સર તમે જો જે પ્રશ્ન છે એનો આન્સર મસ્ત મજાની રીતે આપવાનો છે. આવા ઘણા બધા શબ્દો છે. ઘણી બધી વસ્તુ આપણે શીખવાની છે. જોરદારની, મજેદારની, કઈ ઘટે ને એવી આજે લેક્ચર રહેવાનો છે. એટલે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. ક્લિયર છે? મજા આવવાની છે. ઓકે, હવે આ હું ભૂસી નાખું છું. હવે બીમારને ધ્યાનમાં લઈ આપણે વાક્ય બનાવવાના છે. સાહેબ હું બીમાર છું. સાહેબ હું બીમાર છું, હું બીમાર નથી અને શું હું બીમાર છું. ત્રણ પ્રશ્ન બનાવો, ત્રણ વાક્યો બનાવો. હું બીમાર છું, હું બીમાર નથી અને શું હું બીમાર છું. સિમ્પલ છે. જો ખાલી ઇંગ્લિશ સ્પીકિંગ પ્રેક્ટિસ કરીએ. ગુજરાતી હું લખતો છું નહીં. હું બીમાર છું, પહેલા તો હકાર વાક્ય લખીએ સાહેબ. અહીંયા હું બીમાર છું તો આઈ એમ સિક. સિમ્પલ છે. ટ્રીક આપો હમણાં. હું બીમાર છું, આઈ એમ સિક. ઓકે, આઈ એમ સિક અથવા તો આઈ એમ નું શોર્ટ ફોર્મ થાય આઈ એમ. આઈ એમ સિક સાહેબ. આઈ એમ સિક, હું બીમાર છું. હવે આનું નગાર બનાવવું છે. નકાર. હું બીમાર નથી, આઈ એમ નોટ સિક. હું બીમાર નથી, આઈ એમ નોટ સિક. અને આનું પ્રશ્નાર્થ બનાવવું હોય ને, પ્રશ્નાર્થ, શું હું બીમાર છું, તો કાંઈ નથી કરવાનું. જે હકાર વાક્ય છે
એમાં જે હેલ્પિંગ વર્બ છે એ આગળ લઈ લેવાનો, જે કરતા છે ને પાછળ લઈ લેવાનો. તો એમ ભાઈ આગળ આવી જશે અને આઈ ભાઈ પાછળ આવી જશે. તો શું હું બીમાર છું? એમ આઈ સિક. શું હું બીમાર છું? એમ આઈ સિક. સિમ્પલ, પૂરું થઈ ગયું. ઓકે, હવે વી ને ધ્યાનમાં લઈને આપણે સેન્ટેન્સ બનાવીએ છે. અમે બીમાર છીએ સાહેબ, અમે બીમાર છીએ. પછી હકાર વાક્ય બનાવું. અમે બીમાર છીએ, વી આર સિક. અથવા તો ઇલ પણ તમે કહી શકો. અમે બીમાર છીએ, વી આર સિક. અમે બીમાર નથી, વી આર નોટ સિક. અમે બીમાર નથી, વી આર નોટ સિક. શું અમે બીમાર છીએ? આર વી સિક. છે શું આવશે? પ્રશ્નાર્થીનું બને આર વી સિક. જે આર આગળ લઈ લેવાનો, વી ને પાછળ લઈ લેવાનો. તો આર વી સિક ક્વેશ્ચન માર્ક. આવી જ રીતના યુ નો યુઝ કરો, ધે નો યુઝ કરો, હી અને સી નો યુઝ કરી તમારે વાક્ય બનાવવાના છે. ક્લિયર? પાસ્ટમાં બનાવો તો પાસ્ટમાં પણ થઈ છે. હું બીમાર હતો, આઈ વોઝ સિક. હું બીમાર ન હતો, આઈ વોઝ નોટ સિક. શું હું બીમાર હતો? વોઝ આઈ સિક. ક્લિયર છે? બોલી શકો છો. પછી તેઓ બીમાર હતા, ધે વર સિક. તેઓ બીમાર ન હતા, ધે વર નોટ સિક. શું તેઓ બીમાર હતા? વર ધે સિક. સાવ સહેલું છે. ઓકે, ફ્યુચર માટે પણ લઈ લઈએ કે તે બીમાર હશે, હી વિલ બી સિક. તે બીમાર હશે નહીં, હી વોન્ટ બી. અથવા તો હી વિલ નોટ બી સિક. શું તે બીમાર હશે? તો વિલ હી બી સિક. જેટલું વધારે બોલશો એટલી વધારે મજા આવશે. તો બીજા કરતાને ધ્યાનમાં રાખી તમારે જે છે બધા આન્સર આપવાના રહેશે. ક્લિયર છે? હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ મસ્ત મજાની રીતે. કરતા એના છે, કરતામાં ચેન્જ ન થાય એટલે આપણે ઇમેજમાં ચેન્જ કર્યો છે. એક બાજુ રાખ્યું છે ગાર્ડન, એક બાજુ છે સ્કૂલ અને એક બાજુ છે હોસ્પિટલ. હવે મારે એમ કેવું છે ભાઈ, હું બગીચામાં છું, હું સ્કૂલમાં છું અને હું હોસ્પિટલમાં છું. અમે બગીચામાં છીએ, અમે બગીચામાં હતા અને અમે બગીચામાં હશું. તમે બગીચામાં છો, તમે બગીચામાં હતા અને તમે બગીચામાં હશો. હું ખાલી હવે ગુજરાતી લખીશ, આન્સર તમે ઇંગ્લિશમાં આપશો મસ્ત મજાની રીતે કમેન્ટ બોક્સમાં. અને મજા આવતી હોય તો 5 રેડ હાર્ટ કમેન્ટ બોક્સમાં મોકલી દેજો અને સાથે સાથે સબસ્ક્રાઇબનું બટન એક મસ્ત મજાની રીતે પ્રેસ કરી દેજો. ઓકે, હવે પેલું હું સેન્ટેન્સ બનાવું છું ભાઈ, હું બગીચામાં છું. શાંતિથી સાંભળજો અને આન્સર બી આપી દેજો. પેલું સેન્ટેન્સ છે ભાઈ, હું બગીચામાં છું. પેલું સેન્ટેન્સ, હું બગીચામાં છું. સેકન્ડ નંબરનું સેન્ટેન્સ, હું બગીચામાં હતો. અને થર્ડ નંબરનું સેન્ટેન્સ, હું બગીચામાં હઈશ. ચાલો, આનો આન્સર તમારે આપવાનો છે. હું બગીચામાં છું, હું બગીચામાં હતો અને હું બગીચામાં હઈશ. ક્લિયર? સેકન્ડ આપણે જોઈએ, હું બગીચામાં નથી. એ જે નકાર બનાવ્યું. હું બગીચામાં ન હતો અને હું બગીચામાં હઈશ નહીં. હું બગીચામાં હઈશ નહીં. સિમ્પલ વાક્યો છે. એના પછી જોઈએ, શું હું બગીચામાં છું? શું હું બગીચામાં છું? સેકન્ડ નંબરનું. શું હું બગીચામાં હતો? જો એક જ પેટર્ન હું શીખવાડીશ, બાકી બધા કરતાનો યુઝ કરીને અને બગીચાને, સ્કૂલને અને હોસ્પિટલને ધ્યાનમાં રાખી અને તમારે વાક્યો આ જ પેટર્ન, આ જ પદ્ધતિથી બનાવવાનું રહેશે. એનો આન્સર તમારે આપવાનો રહેશે, જેથી કરીને તમારે પણ વધારે વધારે પ્રેક્ટિસ થાય. ઓકે, અને એના પછી શું છે? શું હું ભાઈ, શું હું બગીચામાં હઈશ? મસ્ત મજાનું બગીચામાં હઈશ ને એને કેન્ડી ને આઈસ્ક્રીમ બેઠો બેઠો ખાઈશ, ઓલા બાકડા ઉપર બેઠો બેઠો બગીચામાં હઈશ. તો શું હું બગીચામાં હઈશ? બોલવું તો બોલી શકો. હવે આનો આન્સર હું તમને એકવાર શીખવાડી દઉં છું. બાકી પછી વી, યુ, ધે, હી, સી છે આટલાનો યુઝ કરી, આટલા કરતાનો યુઝ કરી પછી એકવાર બગીચો લેવાનો, એકવાર સ્કૂલ લેવાનો અને એકવાર હોસ્પિટલનો યુઝ કરી જેટલા બને એટલા સેન્ટેન્સ બનાવવાના છે. એટલો આન્સર, બધા આન્સર છે કમેન્ટ બોક્સમાં તમારે આપવાના રહેશે. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો
એટલી વધારે મજા આવશે. તો ભાઈ હું બગીચામાં છું સાહેબ, એ જે છું હોય છે છું છું તમને ખબર છે એટલે એમ ઇઝ આર ભાઈ, એ જે હતો હતી હતા એટલે વોઝ વર ભાઈ, અને હઈશ હસું ને એવું બધું હઈશ એટલે આપણા વિલ બી ભાઈ, તમને ખબર જ છે. તો હું બગીચામાં છું, સિમ્પલ સેન્ટેન્સ છે ભાઈ, હું બગીચામાં છું તો આઈ એમ ઇન ધ ગાર્ડન. હું બગીચામાં છું તો આઈ એમ ઇન ધ ગાર્ડન. રાઈટ છે. તો ટુ બી ની પ્રેક્ટિસ કરવાની, પછી ટુ હેવ, અને પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, અને પછી બધાની મિક્સમાં. ઓકે, હું બગીચામાં છું તો આઈ એમ ઇન ધ ગાર્ડન. હું બગીચામાં હતો તો આઈ વોઝ ઇન ધ ગાર્ડન. અને હું બગીચામાં હઈશ તો આઈ વિલ બી ઇન ધ ગાર્ડન. સિમ્પલ છે. ઓકે, હું બગીચામાં નથી તો આઈ એમ નોટ ઇન ધ ગાર્ડન. હું બગીચામાં ન હતો તો આઈ વોઝ નોટ ઇન ધ ગાર્ડન. શું હું બગીચામાં હઈશ, શું હું બગીચામાં હતો, શું હું બગીચામાં છું, એ બધા જે આન્સર છે હવે તમારે આપવાના રહેશે. એનો આન્સર તમે મસ્ત મજાની રીતે આપશો બધા કરતાનો યુઝ કરી. એકવાર સ્કૂલ લેવાનું, એકવાર હોસ્પિટલ લેવાનું, કારણ કે ગાર્ડન તો આપણે લઈ લીધું છે. ઓકે, એટલે અહીંયા મસ્ત મજાની રીતે આપણે ટુ બી કમ્પ્લીટ કરીએ. એના પછી નેક્સ્ટ જોઈએ ટુ હેવ નો કાળ. ઈ પહેલા આવી જ રીતનું જો તમારે અંગ્રેજી શીખવું છે, આનાથી ને એકદમ બેઝિક થી લેવલથી અંગ્રેજી શીખવું છે, તો આપણો જે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે એ પરચેસ કરી લેજો. સ્ટેપ બાય સ્ટેપ વિડીયો લેક્ચર મળશે, બેઝિક થી શરૂઆત થશે, પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ્સ મળશે, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગની પ્રેક્ટિસના પણ વિડીયો લેક્ચર મળી જશે. અને ખાસ આપણે જે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ છે જેમાં 4 પીડીએફ છે એ પણ તમને આ કોર્સમાં મળી જશે. આ કોર્સ જો તમારે 3 મહિના માટે જોઈએ તો 899માં, 6 મહિના માટે જોઈએ તો 1299, અને 1 વર્ષ માટે આ કોર્સ જોઈએ તો 2199માં કોર્સ તમને મળી જશે. જે પણ વિદ્યાર્થી મિત્રો એકદમ એકડે એક ABCD થી તમારે અંગ્રેજી શીખવું છે તો આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ તમારા માટે બેસ્ટમાં બેસ્ટ કોર્સ છે. તો રાહ કોઈની ન જોવો, અત્યારે જ 97 272 93 92 પર કોલ મેસેજ કરી આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સની ઇન્ફોર્મેશન લઈ લેજો અને અંગ્રેજી શીખવા લાગી જાજો ભાઈ. ઓકે, હવે આપણે જોઈએ છીએ ટુ હેવ ના રૂપો, એટલે કે ટુ હેવ નો કાળ. તમને ખબર છે આમાં કયા કયા આવે ભાઈ? હેવ છે તો હેવ આવે, હેઝ આવે, હેડ આવે, વિલ હેવ આવે. ઓકે, પછી નેગેટિવ સેન્ટેન્સ બનાવો છે, પ્રશ્ન પૂછો તો ડુ, ડઝ, ડીડ નો મોસ્ટ ઓફ યુઝ થાય. અંગ્રેજીમાં તમને ખબર છે શું સાહેબ? તો કે એક ડુ બાય, એક ડઝ બાય અને ડીડ બાય. છે આ તો આમ જોઈએ ને તો અંગ્રેજી નામ શું છે તો કે આમ એકા છે. છે કેમ ઓલો હોય કાળીનો એકો, લાલનો એકો, ફૂલીનો એકો, મજે એવા 4 3 4 એકા હોય ને જે કાર્ડ્સમાં આવે, એવી રીતના અંગ્રેજીના 3 એકા છે, ડુ ભાઈ, ડઝ ભાઈ અને ડીડ ભાઈ. અંગ્રેજીના વગર અધૂરું છે. તો ટુ હેવ ના રૂપો આપણે જોઈએ મસ્ત મજાની રીતે. ઈ પહેલા છે ટુ હેવ ના રૂપો તમને ખબર છે, માલિકી, બીમારી, સંબંધ અને શરીરના અંગો દર્શાવવા માટે થાય છે. ઈ પહેલા ઘણી બધી બીમારીઓ છે. ઈ સેન્ટેન્સ તો આપણે બને પણ આપણે કોઈ બીમારીનું નામ ન ખબર હોય તો ઈ મતલબ સેન્ટેન્સ કઈ રીતના અધૂરું બને. તમને પ્રોપર મેથડ ખબર છે કે આમ જ બને, પણ એ બીમારીનું નામ તમને નથી આવડતું, શરીરના અંગોનું નામ નથી આવડતું, તો તમે કઈ રીતના વાક્ય બનાવી શકો? તો એને જ આધારે થોડાક આપણે વોકેબ્યુલરી આપણે વધારવાની છે, શબ્દ ભંડોળ વધારવાનો છે. તો એના માટે જે બીમારીઓને લગતા થોડાક આપણે 10 થી 20 શબ્દો લીધા છે. તો કે ભાઈ હેડેક એટલે શું થાય? માથું દુખવું, માથાનો દુખાવો. ક્લિયર? પછી ટૂથેક એટલે દાંતનો દુખાવો, સ્ટમક એક એટલે પેટનો દુખાવો, બેક એક એટલે કમરનો દુખાવો, ઇયર એક એટલે કાનનો દુખાવો, સોર થ્રોટ ગળામાં દુખવું, ગળામાં ઘણા દુખે ને તો સોર થ્રોટ કહેવાય કે સોર થ્રોટ. પછી ફીવર એટલે તાવ, કોમન શબ્દ છે. કોલ્ડ એટલે શરદી, કફ એટલે ઉધરસ, વોમિટિંગ એટલે ઉલટી, પછી ડાયરિયા, અને પછી કબજિયાત ને ચક્કર આવે એને ડિઝીનેસ કહેવાય છે. પછી નબળાઈ, વીકનેસ, એલર્જી છે, ઘણા બધા છે. મેલેરિયા, ડેન્ગ્યુ, બ્લડ પ્રેશર, આ બધી શું છે? બીમારીઓ છે. તો એ પહેલા એના ઇંગ્લિશ નામ તમને આવડતા હોવા જોઈએ, જેથી કરીને સેન્ટેન્સ બનાવવામાં પ્રોબ્લેમ થાય નહીં. હવે સેન્ટેન્સ મસ્ત મજાની રીતે બનાવીએ સાહેબ. પહેલા તો મને શું છે, એક બાજુ અહીંયા છે તાવ સાહેબ, તાવ છે, એક બાજુ શરદી છે અને એક બાજુ કફ એટલે કે ઉધરસ છે. સાહેબ હે ને મને હે ને બહુ તાવ આવે છે, મને તાવ આવે છે, મારે એમ કેવું છે મને તાવ આવે છે, ત્યારે હેવ, હેઝ, હેડ અને મતલબ આવતો હતો પાસ્ટ માટે હેડ અને ફ્યુચર માટે વિલ હેવ નો યુઝ કરવો પડશે. તો તાવ
કોઈ સંબંધ દર્શાવવો છે એ આગળ હમણાં હું તમને કહીશ. બીમારી દર્શાવવી છે, પછી માલિકી દર્શાવી છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે બધું જોશું. હવે પેલું સેન્ટેન્સ આપણે બનાવી સાહેબ, મને તાવ આવે છે તો આઈ સાથે શું આવશે? આઈ, વી, યુ, ધે. એના સાથે શું આવશે? હેવ ભાઈ આવશે. ઠીક છે, પ્રેઝન્ટમાં. અને હિસ ઇટ સાથે હેઝ ભાઈ આવશે. ઓકે, પાસ્ટમાં બધા સાથે હેડ ભાઈ અને ફ્યુચરમાં બધા સાથે વિલ હેવ. ઠીક છે, વિલ હેવ ભાઈ આવશે. ઓકે, તો સાહેબ મને તાવ આવે છે, સાહેબ મને તાવ આવે છે તો આઈ હેવ. ઠીક છે, આઈ પછી હેવ અ ફીવર. મને તાવ આવે છે તો આઈ હેવ અ ફીવર. મને તાવ આવતો હતો તો મારે એમ કહ્યું મને તાવ આવતો હતો આઈ હેડ અ ફીવર. અને મને તાવ આવશે તો આઈ વિલ હેવ અ ફીવર. સિમ્પલ છે. અચ્છા, મને તાવ આવે છે તો આઈ હેવ અ ફીવર. મને શરદી છે તો આઈ હેવ કોલ્ડ. અને મને ઉધરસ છે સાહેબ તો આઈ હેવ કફ. સિમ્પલ છે. પડી છે, ખબર પડી કેવી રીતના બનશે? ઓકે ભાઈ, મને તાવ આવતો નથી, ના પાડવી છે. હવે આમાં ના પાડવી છે એના માટે નોટનો યુઝ નહીં થાય. ઠીક છે, એના માટે આપણે ડુ, ડઝ, ઠીક છે, ડીડ અને વિલ પછી નોટનો યુઝ કરવો પડશે. આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું કરશું. જ્યારે મારે એમ કહું છું મને તાવ આવતો નથી તો આઈ સાથે જેટલા કરતા સાથે હેવ આવે એટલા કરતા સાથે ડુ, અને જેટલા કરતા સાથે હેઝ આવતું હતું એટલા કરતા સાથે ડઝનો યુઝ કરવાનો. પાસ્ટમાં ડીડનો યુઝ કરવાનો રહેશે. હવે મારે એમ કેવું છે સાહેબ કે મને તાવ આવતો નથી તો આઈ ડુ નોટ હેવ અ ફીવર. ઠીક છે, મને તાવ આવતો નથી, આઈ ડુ નોટ હેવ અ ફીવર. અમને તાવ આવતો નથી, વી ડુ નોટ હેવ અ ફીવર. તમને તાવ આવતો નથી, યુ ડુ નોટ હેવ અ ફીવર. તેઓને તાવ આવતો નથી, ધે ડુ નોટ હેવ અ ફીવર. આટલું ખબર? ક્લિયર થયું? ઓકે, એના પછી તેને તાવ આવે છે તો હી હેઝ અ ફીવર. તેને તાવ આવતો નથી, હી ડઝ નોટ હેવ અ ફીવર. ઠીક છે, બોલી શકો. પ્રશ્ન બનાવો છે તો ડુ ને આગળ લઈ લો. શું મને તાવ આવે છે? ડુ આઈ હેવ અ ફીવર? ક્વેશ્ચન માર્ક. શું તેને તાવ આવે છે તો ડઝ હી હેવ અ ફીવર. ક્લિયર છે, સાવ સહેલું છે. ઠીક છે, આવી રીતના તમે બધાનો યુઝ કરીને આન્સર આપી શકો છો. ક્લિયર. હવે આપણે નેક્સ્ટ આપણે આગળ વધવું છે. ઠીક છે, નેક્સ્ટ આપણે આગળ મસ્ત મજાની રીતે વધીએ. હવે છે ભાઈ હેડેક એટલે માથાનો દુખાવો, ટૂથેક એટલે દાંતનો દુખાવો, અને સ્ટમક એક એટલે પેટનો દુખાવો. હવે આને ધ્યાનમાં લઈ, ઠીક છે, કર્તા તરીકે આપણે લેવું છે સી. ઠીક છે, કર્તા એક લીધું છે સી. ઠીક છે, બધા સેન્ટેન્સ બનાવશું હકાર, નકાર અને પ્રશ્નાર્થ. તેણીને માથું દુખે છે, તેણીને દાંત દુખે છે અને તેણીને પેટમાં દુખે છે. ઠીક છે, હકાર વાક્ય પહેલા બનાવશું. ઠીક છે, તેણીને માથું દુખે છે. પહેલું સેન્ટેન્સ, તેણીને માથું દુખે છે. સેકન્ડ નંબરનું, તેણીને દાંત દુખે છે તો દાંતનો દુખાવો છે. અને તેણીને પેટમાં દુખે છે. તેણીને પેટમાં દુખે છે. સિમ્પલ છે. ઓકે, સાવ સહેલું છે, ધ્યાનથી સાંભળજો. ઓકે, એના પછી ના પડવી છે તેણીને માથું દુખતું નથી. તેણીને માથું દુખતું નથી. તેણીને દાંતનો દુખાવો નથી. તેણીને દાંતનો દુખાવો નથી. અને તેણીને પેટમાં દુખતું નથી. સિમ્પલ છે. જો હકાર નકાર પ્રશ્ન ત્રણે બનાવવાનું છે. તેણીને પેટમાં, તેણીને પેટમાં દુખતું નથી. સિમ્પલ છે, તેણીને પેટમાં દુખતું નથી. ઓકે, હવે મારે પ્રશ્ન બનાવવો છે. શું તેની દાંત દુખે છે? શું તેણીને પેટમાં દુખે છે? વધારે પાણી પૂરી ખાઈ લીધી પછી પેટમાં જ દુખે ને તેણીને. એટલે શું તેણીને પેટમાં દુખે છે? એટલે શું તેણીને માથું દુખે છે? તો પ્રશ્ન પૂછ્યો છે તો ખાલી આગળ શું તમારે મૂકી દેવાનું. શું તેણીને માથું દુખે છે? માથું જ દુખે ને સાહેબ. છે, માથું જ દુખે જ ને. ઓકે, શું તેણીને દાંતનો દુખાવો છે?
એ છે તો હુઈ જવાનું, બરાબર? આવું બધું થતું હોય તો હુઈ જવાનું, થોડીક વાર આરામ કરી લેવાનું. ઓકે, પછી શું? તેણીને પેટમાં દુખે છે. જોજો, સિમ્પલ વસ્તુ છે, કાંઈ છે નહીં. રહી છે તેણી એટલે સી. સી સાથે ઓલવેઝ શું આવે? હેવ હેઝ માંથી હેઝ. પાસ્ટમાં બધા સાથે હેડ અને ફ્યુચરમાં વિલ હેવ. ઓકે, તેણીને માથું દુખે છે તો સી હેઝ. છે સી હેઝ હેડેક. છે હેડેક. તમારી પાસે શબ્દ છે જ પણ યાદ રાખવાનો છે. તો સી હેઝ હેડેક. તેણીને માથું દુખે છે તો સી હેઝ હેડેક. તેણીને દાંતનો દુખાવો છે તો સી હેઝ ટૂથએક. ઓકે, તેણીને દાંતનો દુખાવો છે, પછી તેણીને પેટમાં દુખે છે તો દુખાવો છે તો સી હેઝ સ્ટમક એક. ક્લિયર છે? હવે પાસ્ટમાં બહુ છું મારે કેવું છું, તેણીને માથું દુખતું હતું તો સી હેઝ ની જગ્યાએ હેડ. તેણીને દાંતનો દુખાવો હતો તો સી હેડ ટૂથએક. અને તેણીને પેટમાં દુખતું હતું તો સી હેડ સ્ટમક એક. ફ્યુચર માટે બનાવવું છે તો વિલ મૂકી દો, વિલ હેવ. તેણીને માથું દુખશે, સી વિલ હેવ હેડેક. તેણીને દાંતમાં દુખશે, તેણીને દાંતનો દુખાવો હશે, સી વિલ હેવ ટૂથએક. અને તેણીને પેટમાં દુખશે, સી વિલ હેવ સ્ટમક એક. ઓકે, સી વિલ હેવ સ્ટમક એક. ઓકે, એના પછી ઓકે, પછી હવે મારે આનું નેગેટિવ સેન્ટેન્સ બનાવવું છે કે તેણીને માથું દુખતું નથી. ના પ્રભુ, તેણીને કાંઈ વાંધો નથી, ખાલી એમનામ કરે છે, ઢોંગ કરે છે, તેણીને માથું દુખતું નથી. તો સી ડઝ નોટ. સી ડઝ નોટ અથવા તો સી ડઝન્ટ. છે ડઝ નોટ નું શોર્ટ ફોર્મ શું થાય? ડઝન્ટ. સી ડઝન્ટ હેવ અ શું થાય? હેડેક. સી ડઝન્ટ હેવ અ હેડેક. તેણીને માથું દુખતું નથી. ઓકે, તેણીને માથું દુખતું નથી બોલી ગયા. પછી તેણીને દાંતનો દુખાવો નથી તો સી ડઝન્ટ હેવ અ ટૂથએક. ઓકે, અને એને પછી તેણીને પેટમાં દુખતું નથી તો સી ડઝન્ટ હેવ અ સ્ટમક એક. ઓકે, સિમ્પલ છે. પછી તેણીને માથું દુખતું નહોતું, સી ડીડન્ટ હેવ. ડીડ નોટ નો પાસ્ટમાં યુઝ થશે. સી ડીડન્ટ હેવ હેડેક. તેણીને દાંતનો દુખાવો ન હતો, સી ડીડન્ટ હેવ ટૂથએક. અને તેણીને પેટમાં દુખતું ન હતું, સી ડીડન્ટ હેવ સ્ટમક એક. અને ફ્યુચર માટે વિલ નોટ હેવ. રેડી છે? વિલ નોટ હેવ નો યુઝ કરવો પડશે. શું તેણીને માથું દુખે છે? તો પ્રશ્ન પૂછવા માટે ડુ ડઝ નો યુઝ કરવો પડશે. આમાં તેણી છે એટલા માટે ડઝ નો યુઝ કરવો પડશે. બાકી આઈ યુ ધે હો તો ડુ નો યુઝ કરે. હી સી ઇટ હોય તો ડઝ નો યુઝ કરવાનો થશે. તેણીને માથું દુખે છે તો ડઝ સી હેવ હેડેક. શું તેણીને માથું દુખે છે? ડઝ સી હેવ હેડેક. શું તેણીને દાંત દુખે છે, દાંતનો દુખાવો છે તો ડઝ સી હેવ ટૂથએક. સિમ્પલ છે. ક્લિયર? ક્વેશ્ચન માર્ક. અને શું તેણીને પેટમાં દુખે છે તો ડઝ સી હેવ સ્ટમક છે એક. સ્ટમક એક. આવી રીતના તમે બોલી શકો છો. પાસ્ટ માટે ડીડ નો યુઝ કરવાનો અને ફ્યુચર માટે વિલ નો યુઝ કરવાનો રહેશે. તો આવી જ રીતના બધા કરતાને ધ્યાનમાં રાખી તમારે આન્સર આપવાના રહેશે. વી ને લઈ લો, પછી યુ ને લઈ લો, ધે ને લઈ લો, હી સી ઇટ, બધાને ધ્યાનમાં રાખી આન્સર તમે સ્ટેપ બાય સ્ટેપ આપજો. ઓકે, હવે એક્સ્ટ્રા તમારે પ્રેક્ટિસ કરવા માટે છે ભાઈ મારે એમ કહું છું મારી પાસે કાર છે, મારી પાસે પૈસા છે અને મારી પાસે મોબાઈલ છે સાહેબ. છે હવે બધા આન્સર તમે આપશો. છે હું ગુજરાતી લખી દઉં છું. મારી પાસે કાર છે સાહેબ. બરાબર છે? મારી પાસે કાર છે, મારી પાસે કાર હતી અને મારી પાસે કાર હશે. મારી પાસે કાર હશે. ચાલો, રેડી છે? આ ત્રણ સેન્ટેન્સ ની આન્સર કમેન્ટ બોક્સમાં આપજો. એના પછી અમારી પાસે સાહેબ પૈસા છે. સાહેબ અમારી પાસે પૈસા છે. અમારી પાસે પૈસા
છે, અમારી પાસે પૈસા છે. પછી અમારી પાસે પૈસા હતા. ચાલો આન્સર તમે આપજો ભાઈ. અમારી પાસે પૈસા હતા અને અમારી પાસે પૈસા હશે. અમારી પાસે પૈસા હશે. ચાલો રેડી છે. એના પછી તેની પાસે મોબાઈલ છે. છોકરા માટે તેની પાસે મોબાઈલ છે. તેની પાસે મોબાઈલ છે. તેની પાસે મોબાઈલ હતો. અને તેની પાસે મોબાઈલ હશે. 2 મિનિટનો ટાઈમ આપું છું. આનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં પણ રહેશે. પછી આનું નકાર બનાવો, આનું પ્રશ્નાર્થ પણ બનાવવાનું રહેશે અને સાથે સાથે એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે બીજા જે કરતા છે એને યુઝ કરીને પણ તમે વાક્ય બનાવી શકો છો. ક્લિયર છે? તો આનો આન્સર તમે કમેન્ટ બોક્સમાં આપી દેજો. અને હજી ટુ હેવ નો કાળ શરીરના અંગો દર્શાવવા માટે યુઝ થાય છે. તો ભાઈ માથું છે, હાથ છે, પગ છે, એટલે છે કાન છે, આંખ છે, નાક છે, ગમે તમારે દર્શાવવું છે તો એના માટે પણ ટુ હેવના જે કાળ છે એનો યુઝ કરવામાં આવે છે. એટલે મારે માથું છે, મારે હાથ છે, મારે પગ છે, મારે 2 પગ છે, મારે 5 આંગળીઓ છે, મારે 2 હાથ છે, મારે પેટ છે સાહેબ. એટલે છે બોલી શકો. મારે મતલબ કાન છે, 2 કાન છે, 1 નાક છે, જે છે 2 આંખ છે. તો શરીરના અંગો, મારે વાળ છે, બોલી શકો છો. તો શરીરના અંગો દર્શાવવા માટે પણ આનો યુઝ થાય. મારે 2 હાથ છે, સિમ્પલ તરીકે એમ કહું મારે 2 હાથ છે. મારે 2 હાથ છે. તો આઈ હેવ 2 હેન્ડ્સ. મારે 2 હાથ છે. આઈ હેવ 2 હેન્ડ્સ. પછી આપણે ક્યારેક કેવું બોલી ખબર કે મારે ભાઈ કઈ 5 હાથ નથી, મારે 2 હાથ જ છે, કે મારે 5 હાથ નથી, 4 હાથ નથી. એટલું બધું કામ આપી દો છો. તો મારે કેમ બોલું છું મારે 2 હાથ નથી એવું બોલવું ન બોલીએ કારણ કે 2 હાથ જ છે. એટલે છે મારે એમ કહું છું મારે 4 હાથ નથી કાંઈ. એટલે છે મારે 4 હાથ નથી, મારે 4 હાથ નથી, મારે કઈ 4 હાથ નથી કે ફટાફટ કામ થાય. તો આઈ ડોન્ટ હેવ, આઈ ડોન્ટ હેવ 4 હેન્ડ્સ. મારે કઈ 4 હાથ નથી. આઈ ડોન્ટ હેવ 4 હેન્ડ્સ. છે પછી મારે કઈ 4 પગ નથી કે હું ફાસ્ટ દોડું. છે મારે 4 પગ નથી. આઈ ડોન્ટ હેવ 4 લેગ્સ. તો શરીરના અંગો દર્શાવો છે તો પણ આનું તમે યુઝ કરીને આન્સર આપી શકો છો. ક્લિયર? આટલી વસ્તુ ક્લિયર કટ થઈ. ટુ હેવ નો કાળ મજા આવી. ટુ હેવ નો કાળમાં મજા આવી કે નહીં કયો મને પહેલા. મજા આવી ને ફટાફટ જે ક્વેશ્ચન કીધા એનો આન્સર કમેન્ટ બોક્સમાં આપી દેજો. લાઈકનું બટન દબાઈ દેજો, સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેજો. કારણ કે આપણે 100K કરવાના છે. એ છે 100K. એટલે છે 100K સુધી પહોંચવાનું છે. અત્યારે 96,000 એટલે છે 96,200 એટલે છે 96.2K થઈ ગયા છે. 100K થોડાક જ એવા ઘટે છે. 3,000 કેટલા 800 સબસ્ક્રાઇબ ઘટે છે. ફટાફટ મતલબ સબસ્ક્રાઇબનું બટન દબાઈ દો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ઓકે. અને આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે એક મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે ઇંગ્લિશ વિથ ધર્મેશને ફોલોનું બટન દબાવી દો. ઇંગ્લિશને લગતી બધા રૂલ્સ ને બધું મતલબ રીલ્સ દ્વારા શીખવાડવામાં આવ્યું છે તો ફોલો ઇંગ્લિશ વિથ ધર્મેશ. ઓકે. નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાહેબ રોજની તમે જે ક્રિયા કરો છો, રોજબરોજની ક્રિયા કરો દર્શાવવા માટે, સનાતન સત્ય ઘટના દર્શાવવા માટે એટલે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો યુઝ કરવામાં આવે છે. એટલે છે નિયમિતપણે થતી ક્રિયા, રોજે થતી ક્રિયા, સનાતન સત્ય ઘટના દર્શાવી છે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો યુઝ થાય છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો મતલબ થાય સાદો વર્તમાન કાળ. V1 નું સબ્જેક્ટની બાજુમાં V1 નું SKS વાળું રૂપ અને ઓબ્જેક્ટ. નેગેટિવ સેન્ટેન્સ બનાવું સબ્જેક્ટ ડુ ડઝ નોટ, પછી V1 પ્રશ્નાર્થ બનાવું ડુ ડઝ સબ્જેક્ટ V1 ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. WH બનાવું છો W ડુ ડઝ સબ્જેક્ટ પછી V1 પછી એવી રીતના તમારે મૂકવો પડશે. રેડી છે? WH વાળો શબ્દ પછી ડુ ડઝ સબ્જેક્ટ V1 અને પછી WH પ્રશ્નાર્થ બનાવવું છે તો એનું પણ કંઈક અલગ સ્ટ્રક્ચર થશે. હવે જોઈએ ઈ પહેલા છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોઈએ. ઈ પહેલા તમારે જે આમાં ક્રિયાઓ આવશે છે V1 છે એ ક્રિયાપદ છે. ક્રિયાપદનું મૂળ રૂપ છે એનું એસકેસ વાળું રૂપ. એટલે એવા ઘણા બધા ક્રિયાપદો છે. એમાં મોસ્ટ યુઝફુલ 30 ક્રિયાપદો તમારે માટે હું લઈને આવ્યો છું. આ 30 ક્રિયાપદો પહેલા તમે યાદ રાખશો, એને સમજશો. શું કઈ ક્રિયાને શું ઇંગ્લિશમાં કહેવાય એ પણ આપણે ધ્યાનથી સમજશું મસ્ત મજાની રીતે. ઓકે. પહેલું છે ક્રિયાપદ કમ.
કમ એટલે થાય આવવું, ગો એટલે જવું, ઈટ એટલે ખાવું, ડ્રિંક એટલે પીવું. જો કોમન છે પણ બેઝિક છે, કોમન છે પણ બહુ યુઝફુલ છે, કારણ કે ડેલી લાઈફમાં બધું આપણે આનો જ યુઝ કરીએ છીએ. વોક એટલે ચાલવું, રન એટલે દોડવું, રીડ એટલે વાંચવું, રાઇટ એટલે લખવું, સ્પીક એટલે બોલવું અને લિસન એટલે સાંભળવું. ક્લિયર છે? પછી સી એટલે જોવું અને વોચ એટલે પણ જોવું છે. વોચ એટલે પણ જોવું થાય, મેક એટલે બનાવવું, ડુ એટલે કરવું, ટેક એટલે લેવું, ગીવ એટલે આપવું, બાય એટલે ખરીદવું, સેલ એટલે વેચવું, ઓપન એટલે ખોલવું અને ક્લોઝ એટલે બંધ કરવું. મજા આવી? હાવ હેલા હે પણ બહુ કામના શબ્દો છે, કામના ક્રિયાપદો છે. રોજ આનો જ યુઝ કરો સાહેબ તમે બધાય. ઓકે, અને આનો જ યુઝ કરીને આગળ સેન્ટેન્સીસ બનાવવા રહેશે, આગળ પ્રેક્ટિસ કરવાની રહેશે. સીટ એટલે બેસવું, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. સાહેબ ઊભો થા, એ કેટલું કીધું તો ઊભો નથી થતો, તું ઊભો થા. એક ગુજરાતી ગીત છે, એટલે ચાવડવા. સ્ટેન્ડ એટલે ઊભો, કેટલું કીધું તોય તું ઊભો નથી થતો, તું ઊભો થા, બેઠો થા. એ ઊભો થા ભાઈ, ઊભો થા. કેટલું કીધું તોય ઊભો નથી થતો, તું ફટાફટ ઊભો થા. ઓકે, એના પછી સ્લીપ એટલે હુઈ જવું. અહીંયા ઊભો કરવાની વાત કરું ત્યાં તો હુઈ ગયો. ઊભું થવાનું કહું છું ત્યાં તો હુઈ ગયો. આનું મારે શું કરું? ઈ બધું ભલે હુઈ જાય ને ઊભા થાય, ઈ બધાય ભલે ગમી કરે, પણ આપણે આ કરો છે. આપણે આ કરવાનું છે. વેકઅપ એટલે જાગવું, આપણે જાગવાનું છે, અંગ્રેજી શીખવાનું છે, અંગ્રેજી બોલવાનું છે. પછી વર્ક, આ પણ આપણે વસ્તુ કરવાનું. વર્ક એટલે કામ કરવાનું છે. પછી પ્લે, ક્યારેક રમવાનું હતું ભાઈ, રમવાનું છે. પછી લર્ન એટલે શીખવું, શીખવાનું છે. પછી ટીચ એટલે શીખવવું છે. હું તમને શીખવું છું આઈ ટીચ યુ. હું તમને શીખવું છું, આઈ ટીચ યુ. તમે શીખવો છો છે તો યુ લર્ન છે. તમે શીખો છો, યુ લર્ન, તમે શીખો છો. પછી હેલ્પ એટલે મદદ કરવી, બધાને હંમેશા મદદ કરવી છે. કોલ એટલે બોલાવવું અથવા તો ફોન કરો. તો આ મોસ્ટ યુઝફુલ છે જે વર્બ છે, ક્રિયાપદો છે. એને ધ્યાનમાં રાખી આને જ રિગાર્ડિંગ, એને જ આધારે મતલબ આપણે હવે વાક્યો બનાવશું સ્ટેપ બાય સ્ટેપ, ફટાફટ. ઓકે, તૈયાર થઈ જાઓ, લેટ્સ સ્ટાર્ટ. છે ચાલુ કરે, લેટ્સ સ્ટાર્ટ લર્નિંગ વિથ મી. છે ચાલો મારી સાથે મતલબ શીખીએ. છે લેટ્સ સ્ટાર્ટ. ઓકે, જોઈએ. પહેલો શબ્દ છે સાહેબ રીડ. રીડ એટલે શું થાય? વાંચવું. રાઇટ એટલે લખવું અને બાય એટલે ખરીદવું. ઓકે, હવે કર્તા તરીકે આઈ, વી, યુ, ધે અને એટલા સાથે V1 નું રૂપ આવશે, કારણ કે એનું સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ. સબ્જેક્ટની બાજુમાં સબ્જેક્ટની બાજુમાં V1 નું SKES વાળું રૂપ, ઓબ્જેક્ટ ને અધર વર્ડ. ઓકે, હવે V1 નું SKES વાળું રૂપ ક્યાં યુઝ થાય? હજી આઈ, વી, યુ, ધે સાથે SKES વાળું રૂપ યુઝ ન થાય. હવે વીઆઈપી માણા હોય ને, વીઆઈપી માણા એને કંઈક ફેસિલિટી અલગ જ હોય છે. તો આમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વીઆઈપી 3 છે, 3-4 છે. શું? તો કે હી ભાઈ, સી બેન અને ઈટ ભાઈ, અને કોઈ એક વચન નામ હોય. આ બધા વીઆઈપી માણો હોય. વીઆઈપી કેવા છે? વીઆઈપી માણા હે, વીઆઈપી. તો વીઆઈપી માણાને કંઈક અલગ ફેસિલિટી હોય ને, તો આ વીઆઈપી માણાની અલગ ફેસિલિટી શું? તો કે આ વીઆઈપી જેટલા માણસ છે એ કરતા છે, એની સાથે હંમેશા V1 નું SKES વાળું રૂપ આવશે સાહેબ. સમજે છે? વીઆઈપી માણા કયા છે? હી, સી, ઇટ અને એક વચન કોઈ નામ હોય, વીઆઈપી માણા છે. વીઆઈપી માણાની અલગ ફેસિલિટી, SKES વાળું રૂપ છે. આ હી, સી, ઇટ અને એક વચન એ વીઆઈપી માણા છે, એના સાથે આ રૂપ નહીં આવે, પણ આ રૂપના SKES વાળા રૂપ મૂકવાના રહેશે. ખાલી V1 નું જે આ ખાલી એમનું રૂપ છે એ રૂપ આઈ, વી, યુ અને ધે સાથે આવશે, પણ હી, સી, ઇટ સાથે SKES વાળું રૂપ મૂકવાનું થશે. વીઆઈપી છે એટલા માટે. ઓકે, સ્ટાર્ટ કરીએ મસ્ત મજાની રીતે. ખાલી તમારે એટલું યાદ રાખવાનું, શું આટલા કરતા સાથે V1 અને આ વીઆઈપી માણા હારે SKES વાળું રૂપ, SKES વાળું રૂપ, બીજું કઈ નહીં. ઓકે, હવે હું વાંચું છું, હું બુક વાંચું છું, આઈ રીડ અ બુક. સિમ્પલ જોજો, હું બુક વાંચું છું. જો નોર્મલ વર્સિસ વીઆઈપી માણા, જોજો નોર્મલ કેટલા છે? આઈ, વી, યુ. જો નોર્મલ વર્સિસ વીઆઈપી, નોર્મલ વર્સિસ વીઆઈપી. હવે જોઈએ નોર્મલમાં કોણ કોણ છે? તો કે નોર્મલમાં આઈ, વી, યુ અને ધે, બહુવચન નામ, એ નોર્મલ માણા છે. હવે વીઆઈપી માણા કયા કયા ખબર? તો કે હી ભાઈ, સી ભાઈ, ઈટ ભાઈ. એ છે વીઆઈપી કોણ છે? હી, સી, ઈટ અને એક વચન નામ છે વીઆઈપી. ને સાથે SKES વાળું રૂપ આવશે.
હવે મારે એમ કહું છું ભાઈ હું બુક વાંચું છું તો આઈ રીડ અ બુક. નીચે આઈ રીડ અ બુક, હું બુક વાંચું. અમે બુક વાંચીએ છીએ તો વી રીડ અ બુક. અમે બુક વાંચીએ છીએ વી રીડ અ બુક. ઓકે, તમે બુક વાંચો છો તો યુ રીડ અ બુક. અને તેઓ બુક વાંચે છે તો ધે રીડ અ બુક. કારણ કે આ વીઆઈપી માણસ નથી, નોર્મલ માણસ, એના માટે એસટીએસ વાળું રૂપ નહીં આવે. પણ હવે વીઆઈપી માણસની વાત કરવી સાહેબ, તે બુક વાંચે, છોકરાને તે બુક વાંચે તો હી રીડ અ બુક નહીં આવે. તો સાહેબ હી રીડ્સ અ બુક. હી રીડ્સ અ બુક. છે હી રીડ્સ અ બુક. સિમ્પલ છે. તેણી બુક વાંચે છે. સી રીડ્સ અ બુક. એસકેએસ વાળો રૂપ લાગ્યો જો, કર્તાની ક્રિયા વર્બની પાછળ. ક્લિયર? રમેશ બુક વાંચે તો રામ બુક વાંચે તો રામ રીડ્સ અ બુક. બુક બુક. ઓકે, ખબર પડી? નોર્મલ વર્સિસ વીઆઈપી. ઓકે, કર્તા કયા છે? વીઆઈપી, હી સીટ એકવચન નામ, નોર્મલ માણા આવ્યું ધ્યાન બહુવચન નામ. ઓકે, ક્લિયર? ડન. આટલે ખબર પડી? ઓકે, હવે જ્યારે મારે એમ કેવું છે હું બુક વાંચતો નથી, તો જેટલા કર્તા સાથે આ કર્તા સાથે ડુ નોટ અને પછી V1, અને આ કર્તા સાથે વીઆઈપી સાથે ડઝ નોટ અને પછી V1. હું બુક વાંચતો નથી. આઈ ડુ નોટ રીડ અ બુક. એટલે છે આઈ ડુ નોટ. અહીંયા તમારે આઈ પછી તમારે શું મૂકવાનું? ડુ નોટ, અથવા ડુ નોટ નું શોર્ટ ફોર્મ થાય ડોન્ટ. I do not read a book. We do not read a book. You do not read a book. અને they do not અથવા they don't read a book. પણ અહીંયા સાથે થોડીક વસ્તુ આવશે. એટલે he પછી અહીંયા તમારે does not મૂકવું પડશે. એટલે છે does not. એટલે જ્યારે do does did આવે ત્યારે એસકેએસ વાળું રૂપ મૂકડી જાય. નેગેટિવ સેન્ટેન્સમાં એસકેએસ વાળું રૂપ આવશે નહીં. તે બુક વાંચતો નથી. He doesn't read a book. She doesn't read a book. રેડી છે? રામ doesn't read a book. શું હું બુક વાંચું છું? ડુ આઈ રીડ અ બુક. શું અમે બુક વાંચે છે? ડુ વી રીડ અ બુક. શું તમે બુક વાંચો છો? ડુ યુ રીડ અ બુક. શું તેઓ બુક વાંચે છે? ડુ ધે રીડ અ બુક. શું તે બુક વાંચે છે? ડઝ હી રીડ અ બુક. શું તેણી બુક વાંચે છે? ડઝ સી રીડ અ બુક. શું રામ બુક વાંચે છે? તો ડઝ રામ રીડ અ બુક. સિમ્પલ છે. ક્લિયર? ઓકે, હવે નેક્સ્ટ આપણે ક્રિયા આગળ જોઈએ સાહેબ. છે હવે જોઈએ તમને શીખડાવું. રેડી છે? કર્તા તરીકે યુ અને સી લઈએ છે. રેડી છે? યુ અને સી લઈ અને પાણીનું આપણે મતલબ એક્ઝામ્પલ લઈએ છીએ, હકાર નકાર અને પ્રશ્નાર્થ બનાવીએ છીએ. ઓકે, પેલું જોઈએ. અમે પાણી પીએ છીએ. છે અમે પાણી પીતા નથી. એટલે છે બીજા કર્તાને ધ્યાનમાં રાખીને તમે બનાવશો એ આ બે જે વર્બ છે એને ધ્યાનમાં લઈ અને શું અમે પાણી પીએ છીએ, એનો આન્સર તમે ફટાફટ આપજો કમેન્ટ બોક્સમાં. ઓકે, એના પછી આ બાજુ જોઈએ. તેણી ચા પીવાનું રાખી, પાણી નથી પીવું. તેણી ચા પીવે છે. પછી તેણી ચા પીતી નથી. અને શું તેણી ચા પીવે છે? સિમ્પલ છે. જો ઓકે, જોજો. અમે ચા પીએ છીએ તો અમે પાણી પીએ છીએ તો વી ડ્રિંક વોટર. એ છે નોર્મલ છે, વીઆઈપી નથી, નોર્મલ છે. તો વી ડ્રિંક વોટર. તેણી ચા પીવે છે તો સી ડ્રિંક નહીં આવે. શું આવશે? સી ડ્રિંક્સ આવશે. સી ડ્રિંક્સ ટી. ઓકે, અમે ચા પીતા નથી. વી ડોન્ટ. વી સાથે ડુ આવશે. વી ડુ નોટ અથવા તો વી ડોન્ટ ડ્રિંક વોટર. અમે પાણી પીતા નથી. વી ડોન્ટ ડ્રિંક વોટર. તેણી ચા પીતી નથી તો સી ડઝ નોટ ડ્રિંક ટી. ઠીક છે? અથવા તો સી ડઝન્ટ ડ્રિંક ટી. શું અમે ચા પીએ છીએ? ડુ વી. શું અમે પાણી પીએ છીએ? ડુ વી ડ્રિંક વોટર. શું તેણી ચા પીવે છે? તો ડઝ સી. શું આવશે? ડઝ સી ડ્રિંક વોટર. સિમ્પલ વસ્તુ છે. બાકી જે કરતા છે એને ધ્યાનમાં રાખીને તમે આન્સર આપજો કમેન્ટ બોક્સમાં. ઓકે, એના પછી જોઈએ. ઓકે, હવે શું કહું છું કે એક જ કર્તા લ્યો. રેડી છે? એક કર્તા લ્યો આઈ. હું ખાઉં છું, હું ખાતો નથી. શું હું ખાઉં છું. પછી અમે ખાઈએ છીએ, હું આવું છું, તમે આવો છો. એક કર્તાને ધ્યાનમાં, બધા કર્તાને ધ્યાનમાં લઈ અને હકાર નકાર પ્રશ્ન બનાવો. બધાય કર્તાને ધ્યાનમાં લઈને આ વર્બ લઈ લ્યો
અને બધા કરતાના ધ્યાનમાં રાખીને આ ઈટ લઈ લ્યો. ચાલો રેડી છે. ફોર એક્ઝામ્પલ તરીકે હું આવું છું, હું આવતો નથી, શું હું આવું છું? ચાલો આ ત્રણને આન્સર તમે કમેન્ટ બોક્સમાં આપજો. ઓકે, તેઓ દુબઈ જાય છે. તેઓ દુબઈ જતા નથી. અને શું તેઓ દુબઈ જાય છે? ચાલો આનો આન્સર તમારે આપવાનો છે. ઓકે, એના પછી તેણી ચોકલેટ ખાય છે. એકલી ખાય છે, ચોકલેટ ખાય છે, કાંઈ વાંધો નહીં, ખાય મન નથી આવે ને, કાંઈ વાંધો નહીં, તેણી એકલી ચોકલેટ ખાય છે. ઓકે, તેણી ચોકલેટ ખાતી નથી. તેણી ચોકલેટ ખાતી નથી, ભાવતી નહીં એટલે નથી ખાતી. અને શું તેણી ચોકલેટ ખાય છે? શું તેણી સફરજન ખાય છે? શું તેણી પાણીપુરી ખાય છે? શું તેણી પિઝા ખાય છે? કેટલા સેન્ટેન્સ બનાવવા છે? તમે ધારો એટલા સેન્ટેન્સ આ પદ્ધતિ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થી બનાવી શકો છો. શું તેણી પાણીપુરી, રગડાપુરી, ભેળપુરી પિઝા ખાય છે? તો આ જે 9 સેન્ટેન્સીસ છે એ 9 સેન્ટેન્સીસનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં આપવા રહેશે, જેથી કરીને તમને પ્રેક્ટિસ થાય અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે કોઈ દિવસ ભૂલાય નહીં. ઓકે, હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ. જો તમારે આવી જ રીતનું અંગ્રેજી શીખવું છે એકદમ બેઝિકથી, તો ચિંતા ન કરો. તમામ પ્રકારના સ્પોકન ઇંગ્લિશને લગતા ટોપિક આપણી જ્યાં દેવ સત્ય ગ્રામર બુકમાં આપેલા છે. અંગ્રેજી શીખવાની નંબર 1 બુક છે. 35 જેટલા ટોપિક ગુજરાતીમાંથી અંગ્રેજીમાં એક્સપ્લેનેશન કરેલા છે. સ્પેલિંગ્સના નિયમો અને 3000 જેટલા શબ્દો છે સ્પેલિંગ ઉચ્ચારણ અર્થ સાથે આપેલા છે આપણી દેવ સત્ય ગ્રામર બુકમાં, જેની પ્રાઇસ ખાલી ને ખાલી 350 રૂપિયા છે. અને સાથે સાથે પ્રેક્ટિસનો ખજાનો ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ છે, ઇંગ્લિશ વોકેબ્યુલરી, 7000 જેટલા સેન્ટેન્સીસ, 60 ડેઝ પ્રેક્ટિસ બુક અને 350 થી પણ વધારે જે વર્બ છે, જે ક્રિયાઓ છે, એ પણ તમને ખાલી ને ખાલી 299 રૂપિયામાં પીડીએફ મળી જશે. તો અંગ્રેજીનું બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ છે, એનો ઓર્ડર કરવા માટે અત્યારે જ 97 272 93 92 પર કોલ મેસેજ કરી તમે લઈ લેજો. અને અંગ્રેજી શીખવાની શરૂઆત નથી કરી તો કરી દેજો. ઓકે, એના પછી થોડાક બધા મિક્સમાં સેન્ટેન્સ મેં કીધું તું લાસ્ટમાં મજા આવશે, કારણ કે 50 એવા વાક્યો લઈ લેવું છું. ટુ બી, ટુ હેવ અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, હકાર નકાર અને પ્રશ્ન બધું મિક્સમાં હશે છે. મારી પાસે સાહેબ મોબાઈલ છે, આઈ હેવ અ મોબાઈલ. હું આજે વ્યસ્ત છું સાહેબ, આજે હું વ્યસ્ત છું, તો આઈ એમ બિઝી ટુડે. તે દરરોજ શાળાએ જાય છે, હી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. અમારી પાસે કાર નથી, અમારી પાસે નથી, વી ડોન્ટ હેવ. તમારી પાસે નથી, યુ ડોન્ટ હેવ. તેઓ પાસે નથી, ધે ડોન્ટ હેવ. તેની પાસે નથી, હી ડઝન્ટ હેવ. તેની પાસે નથી, સી ડઝન્ટ હેવ. સિમ્પલ છે, હમણાં આપણે શીખા. શું તમે તૈયાર છો? આર યુ રેડી? શું તમે તૈયાર હતા? વર યુ રેડી? શું તમે તૈયાર હશો? વિલ યુ બી રેડી? સિમ્પલ છે. તે સવારે ચા પીતી નથી, સી ડઝન્ટ ડ્રિંક ટી ઇન ધ મોર્નિંગ. બોલી શકો. મારી બહેન ખૂબ હોશિયાર છે, માય સિસ્ટર ઇઝ વેરી ક્લેવર. મારી બહેન ખૂબ હોશિયાર હતી, માય સિસ્ટર વોઝ વેરી ક્લેવર. અને મારી સિસ્ટર ખૂબ હોશિયાર હશે, માય સિસ્ટર વિલ બી વેરી ક્લેવર. શું તેની પાસે બાઇક છે? ડઝ હી હેવ અ બાઇક? શું તેની પાસે કાર છે? ડઝ હી હેવ અ કાર? શું તેની પાસે મોબાઈલ છે? ડઝ હી હેવ અ મોબાઈલ? શું તેની પાસે પેન્સિલ છે? ડઝ હી હેવ અ પેન્સિલ? એક જ પેટર્નથી તમે બનાવો સેન્ટેન્સ. તમે બોલશો તો વધારે મજા આવશે. આવી રીતના તમારે બોલવાનું, પ્રેક્ટિસ કરવાની, જેથી ઇંગ્લિશ સરળતાથી તમને સમજાઈ જાય. ઓકે, અમે દરરોજ અંગ્રેજી શીખીએ છીએ. વી લર્ન ઇંગ્લિશ એવરી ડે. એટલે છે અંગ્રેજી તમારે શીખવું જ જોઈએ. ઓકે, તેઓ અત્યારે ઘરે નથી, ધે આર નોટ એટ હોમ નાઉ. તેઓ અત્યારે ઘરે નથી. એના પછી જોઈએ, શું તમે રવિવારે કામ કરો છો? ડુ યુ વર્ક ઓન સન્ડે? તેની પાસે એક નવું લેપટોપ છે છોકરી માટે, તો સી હેઝ અ ન્યૂ લેપટોપ. આ પુસ્તક ખૂબ ઉપયોગી છે, ધીસ બુક ઇઝ વેરી યુઝફુલ. હું રાત્રે મોડો સૂતો નથી, આઈ ડોન્ટ સ્લીપ લેટ એટ નાઇટ.
શું તમારી પાસે થોડો સમય છે? ડુ યુ હેવ સમ ટાઈમ? તે મારો મિત્ર છે, સારો મિત્ર છે, એટલે છે હી ઇઝ માય ગુડ ફ્રેન્ડ. તેઓ ક્રિકેટ રમતા નથી, ધે ડોન્ટ પ્લે ક્રિકેટ. તેઓ ફૂટબોલ રમતા નથી, ધે ડોન્ટ પ્લે ફૂટબોલ. ચેસ રમતા નથી, ધે ડોન્ટ પ્લે ચેસ. અમારી પાસે પૂરતા પૈસા છે, વી હેવ ઇનફ મની. પૂરતા પૈસા એટલે ઇનફ મની. શું તે આજે ખુશ છે? ઇઝ સી હેપી ટુડે? મારો ભાઈ સવારે કસરત કરે છે, માય બ્રધર એક્સરસાઇઝ ઇન ધ મોર્નિંગ. ઓકે, હું અત્યારે થાકેલો નથી, આઈ એમ નોટ ટાયર્ડ નાઉ. એટલે છે ટાયર્ડ. શું બોલાય? ટાયર્ડ. ટાયર નું કરતા ટાયર્ડ એટલે થાકેલો. વળી છે. શું તે અંગ્રેજી બોલે છે? ડઝ હી સ્પીક ઇંગ્લિશ? શું તે ગુજરાતી બોલે છે? ડઝ હી સ્પીક ગુજરાતી? મરાઠી બોલે છે તો ડઝ હી સ્પીક મરાઠી? ઉર્દુ બોલે છે તો ડઝ હી સ્પીક ઉર્દુ? તેની પાસે કોઈ પ્રશ્ન નથી, એટલે છે તેની પાસે કોઈ પ્રશ્ન નથી. સી ડઝન્ટ હેવ એની ક્વેશ્ચન. કોઈ પણ પ્રશ્ન છે નહીં. ઓકે, તમે ખૂબ સારા શિક્ષક છો. યુ આર વેરી, એટલે છે યુ આર અ વેરી ગુડ ટીચર. તમે ખૂબ સારા શિક્ષક છો. જો તમને એવું લાગતું હોય તો કમેન્ટ બોક્સમાં તમે આન્સર આપી શકો છો. હું દરરોજ અખબાર એટલે કે છાપું વાંચું છું. આઈ રીડ અ ન્યૂઝપેપર એવરી ડે. શું તેઓ તમારી સાથે છે? એટલે છે શું તેઓ તમારી સાથે છે? આર ધે વિથ યુ? શું તેઓ તમારી સાથે છે? આ ફોનમાં સારો કેમેરો છે, ધીસ ફોન હેઝ અ ગુડ કેમેરા. એટલે છે જો ફોનમાં સારો કેમેરો છે એટલે ફોનમાં સારો કેમેરો છે. આ ફોન છે, ફોનમાં સારો કેમેરો છે એટલે ફોન પાસે જ કેમેરો થયો ને એવું થયું ને, એટલા માટે અહીં હેવ હેઝ નો યુઝ કર્યો. સમજી ગયા તમે? કારણ કે ફોન છે, ફોનમાં સારો કેમેરો છે એટલે ફોન પાસે જ છે, એટલા માટે હેવ હેઝ. તો ધીસ ફોન હેઝ અ ગુડ કેમેરા. એટલે છે ફોનમાં, આ ફોનમાં એટલે ધીસ ફોન સારો કેમેરો છે. ફોનમાં એટલે ફોન પાસે છે એટલે હેઝ અ ગુડ કેમેરા, કારણ કે ફોન એક વચન છે એટલા માટે. તે રવિવારે ઓફિસે જતો નથી. He does not go to the office on Sunday. અમે આ કામ માટે તૈયાર નથી. We are not ready for this work. શું તમારી બહેન ભોજન બનાવે છે? Does your sister cook food? સાવ સેલા સેન્ટેન્સ છે. મજા આવી કે નહીં? ક્લિયર? હજી થોડાક સેન્ટેન્સીસ જોઈ લે સ્ટેપ બાય સ્ટેપ. મારા ઘરમાં 4 રૂમ છે ભાઈ. શું કીધું? મારું ઘર છે ને એમાં 4 રૂમ છે, એટલે મારા ઘરમાં છે એટલે એની પાસે જ છે એવું થાય. તો મારા ઘરમાં 4 રૂમ છે તો માય હાઉસ હેઝ 4 રૂમ્સ. મારા ઘરમાં છે ને 4 રૂમ છે. તે ખૂબ મહેનતુ છે છોકરી માટે. સી ઇઝ વેરી હાર્ડ વર્કિંગ. તે ખૂબ મહેનતુ છે. પછી શું તમે દરરોજ અંગ્રેજીનો અભ્યાસ કરો છો? હું તમને પ્રશ્ન પૂછું તો કે ડુ યુ સ્ટડી ઇંગ્લિશ એવરી ડે? હું સાચે તમને આ પ્રશ્ન પૂછું કે શું તમે દરરોજ અંગ્રેજીનો અભ્યાસ કરો છો? હા કે ના? કમેન્ટ બોક્સમાં આન્સર આપજો તમે. હા કે ના? તમે રોજ અંગ્રેજીનો અભ્યાસ કરો છો કે નહીં? પછી મારી પાસે આજે પૈસા નથી. સાહેબ રોજ મારી પાસે પૈસા હોય પણ આજે નથી, આપો ને થોડા. તો આઈ ડોન્ટ હેવ મની ટુડે. આજે નથી પણ કાલે તો હતા, પણ આજે નથી, થોડાક આપો હોય તો. મારા પિતા રોજ સવારે વહેલા ઉઠે છે. માય ફાધર ગેટ્સ અપ અથવા તો વેક્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શું આ તમારું પુસ્તક છે? ઇઝ ધીસ યોર બુક? શું આ તમારી કાર છે? ઇઝ ધીસ યોર કાર? શું આ તમારી બોટલ છે? ઇઝ ધીસ યોર બોટલ? શું આ તમારા પપ્પા છે? તો ઇઝ હી યોર ફાધર? શું આ તમારા મમ્મી છે? ઇઝ સી અથવા તો ઇઝ ધીસ નો પણ યુઝ કરી શકો છો. બાળકો પાસે રમકડા છે. ચિલ્ડ્રન હેઝ આવે હેઝ નો આવે, બાળકો છે બહુવચન છે એટલે ચિલ્ડ્રન હેવ ટોયસ. અમે બહારનું ભોજન ખાતા નથી. વી ડોન્ટ ઈટ આઉટસાઇડ ફૂડ અથવા તો ફાસ્ટ ફૂડ કે બહારનું. તે આજે ઓફિસમાં નથી. હી ઇઝ નોટ ઇન ધ ઓફિસ ટુડે. અને શું તમારી પાસે પેન છે? ડુ યુ હેવ અ પેન? શું તમારી પાસે સમય છે? ડુ યુ હેવ અ ટાઈમ? શું તમારી પાસે કાર છે? ડુ યુ હેવ અ કાર? બોલી શકું કેટલા સેન્ટેન્સીસ બનાવો છે. અંગ્રેજી આના ઉપર જ છે. શેના ઉપર? ડુ, ડઝ, ડીડ ઉપર જ છે. આવી જ રીતના અંગ્રેજી શીખવા માટે ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, અને જે બીજા જે સેન્ટેન્સીસ છે એનો તમારે રોજે અભ્યાસ કરવાનો રહેશે. આ બધા સેન્ટેન્સીસ છે રોજે બોલવાના. જે મેં 50 લાસ્ટમાં આપણે જે લીધા એને રોજે તમારે અભ્યાસ કરવાનો, રોજે એને બોલવાના રહેશે. ઓકે, અને હજી સુધી આપણું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ, એને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. સાથે સાથે વિજય નાક્યા ફેસબુક પેજને ફોલો કરી દેજો. અને આપણી ટેલિગ્રામ ચેનલ છે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજુ ઉપર જોઈન ન થયા તો જોઈન થઈ જવાનું. ખાસ કરીને ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. 96,200 વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં જોડાઈ ગયા છે. તો હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે આપણે એકડો ને બે મીંડા હોન પાછળ કે એટલે 1 લાખ સબસ્ક્રાઇબ પૂરા કરવાના છે, 100K પૂરા કરવાના છે. તમારા સપોર્ટની જરૂર પડશે.
તો ફટાફટ તમારા સગાવાળા બધાને લિંક શેર કરી દેજો, જેથી કરીને એ પણ સબસ્ક્રાઇબ કરી દે. અને વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટે તમે આ નંબર ઉપર મેસેજ કરી દેજો. ક્લિયર છે? અને કેવો લાગ્યો આજનો સેશન એ પણ કમેન્ટ બોક્સમાં આન્સર આપી દેજો. અને જે પ્રશ્ન આપ્યા છે એનો આન્સર પણ તમારે ફરજિયાત કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને 5 રેડ હાર્ટ કમેન્ટ બોક્સમાં મોકલી દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા.